ભરૂચ જિલ્લાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી જાણીતી કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં તાજેતરમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટે ભારે ચકચાર મચાવી છે. આ દુર્ઘટનામાં 3 કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં કંપની મેનેજમેન્ટે સત્ય છુપાવવાનો અને જવાબદારીથી છટકવાનો પ્રયાસ કર્યો છે. કંપનીના એચઆર મેનેજર મનીષ સિટુતે દાવો કર્યો કે કોઈ બ્લાસ્ટ થયો જ નથી, માત્ર એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું. જો કે ઇજાગ્રસ્ત કામદારોએ વાગરા પોલીસ સ્ટેશનમાં આપેલી જાહેરાતથી આ દાવો ખોટો સાબિત થયો. પોલીસે ચોપડે સ્પષ્ટપણે નોંધાવ્યું છે કે આ દુર્ઘટના ફ્લોર આલ્કલી પ્લાન્ટમાં હાઇડ્રોક્લોરિક એસિડ ટેન્ક ફાટવાથી થઈ હતી. આ મામલો વધુ ગૂંચવાયો જ્યારે ભરૂચના ફેકલ્ટી ઇન્સ્પેક્ટરે પ્રાથમિક તપાસમાં કંપનીના દાવાને આંશિક રીતે સમર્થન આપ્યું. ફેક્ટરી ઇન્સ્પેક્ટરનું આ નિવેદન પોલીસ રિપોર્ટથી અલગ પડતા શંકા વધુ ગાઢ બની છે. આ ઘટના માત્ર એક અકસ્માત નથી. વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ દર્શાવે છે કે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી નથી અને કામદારો જોખમમાં કામ કરી રહ્યા છે. આ બધામાં વિરોધાભાસ છે, જે દર્શાવે છે કે આ ગંભીર ઘટનામાં ગૂંચવણ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે.